માવઠું, ઠંડી વધારે છે, લોકોની મુશ્કેલી વધે છે, પણ સૌથી વધારે જેની મુશ્કેલી વધે છે તે છે ખેડૂતો. જગતના તાત પર તૂટી પડવાનો છે બેવડી આફત. જી હા, એક તરફ કાતિલ ઠંડી છે અને આ તરફ આકાશી આફત. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવવા માટે તૈયાર થઈ છે. હવામાન વિભાગે માત્ર માવઠું જ નહીં પરંતુ વાવાઝોડાની પણ ગંભીર ચેતવણી આપી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઉત્તર ગુજરાત માટે ભયાનક ભવિષ્યવાણી કરી છે. ક્યાં અને ક્યારે ત્રાટકશે કમોસમી કહેર, જોઈએ જનતાની વાતમાં. ખેડૂતો પર કુદરતનો ડબલ એટેક. માવઠા સાથે વાવાઝોડાનું સંકટ. ભારે પવન સાથે થશે વીજળીના કડાકા. જગતના તાત પર વધુ એક નહીં બે ઘાત આવી રહી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી સાથે સાથે વાવાઝોડાના એધાણ પણ આપ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે ખેડૂતોને સાવચેત થઈ જવા જણાવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. इसके कारण जो है एक WD सीन एज ए ट्रैप इन द मिडिल ट्रोपोस्फेरिक वेस्टर्लीज. इसका जो एक्सिस है 5.8 किलोमीटर अबव मीन सी लेवल में परसिस्ट कर रहा है. इसका जो लोकेशन है रफली runs along 67 degree east, 30 degree north and 62 degree east and 20 degree north. રાજ્યના ખેડૂતોના માથે વાવાઝોડાનો ખતરો તો ઊભો થયો જ છે, સાથે સંકટના વાદળો પણ ઘેરાયા છે. હવામાન વિભાગે વાવાઝોડાની સાથે સાથે યલો એલર્ટ જાહેર કરીને કમોસમી વરસાદની પણ આશંકા વ્યક્ત કરી છે. વીજળીના કડાકા સાથે વરસાદ થશે તેની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે પવન સાથે ખેડૂતો પર માવઠાનો માર પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, भरूच, अरवली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है. एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है. इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा. अरवली, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है. એવું નથી કે માત્ર હવામાન વિભાગે જ માવઠાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ ભર શિયાળે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની ભવિષ્યવાણી કરી દીધી છે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાત, મહેસાણાના કેટલાક ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વાદળવાયુ કે હવામાનમાં પડતો આવે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, વડોદરાના ભાગોમાં અને છેક અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધીમાં હવામાનમાં પડતો આવે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો, પંચમહાલના ભાગો, દાહોદ, લીમખેડા, વડોદરા, રાજપીપળા, નેત્રંગ, વાલિયા સુધીના ભાગોમાં હવામાનમાં પડતો આવે અને કેટલાક ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે. કુદરત જ્યારે કોપાયમાન થાય છે ત્યારે જગતનો તાત લાચાર બની જાય છે. અત્યારે સ્થિતિ એ છે કે એક તરફ કાતિલ ઠંડી છે અને બીજી તરફ આકાશી આફત ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવવા તૈયાર થઈ છે. હવામાન વિભાગના ડેટા હોય કે અંબાલાલ કાકાનું અનુમાન, બંનેનો ઇશારો અત્યારે એક જ તરફ છે અને તે એ છે કે ખેડૂતો માટે મુશ્કેલીના એધાણ. ત્યારે જો આ ભવિષ્યવાણી સાચી ઠરી તો ખેડૂતોને ફરી માથે હાથ દઈને રોવાનો વારો આવશે એ નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.